નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ખેડબ્રહ્મા નગરમાં આવેલ સેટ કેટી હાઈસ્કૂલમાં ધોરણ 6 થી 8 માન્યતા રદ કરવાનો મામલો। શાળામાં જઈને રિયાલિટી ચેક કરતા બાળકો ખૂબ જ દુઃખી જણાયા। રડતા રડતા બાળકો દ્વારા પોતાની આપવીતી કહી। સેટ કેટી હાઈસ્કૂલમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી ધોરણ 6 થી 8ની ગ્રાન્ટેબલ સ્કૂલ અચાનક જ માન્યતા રદ કરવા પાછળ જિલ્લા શિક્ષણ અધિકારીનું કયું કારણ હોઈ શકે કે પછી પાડાના વોકે પખાલીને દામ શાળાના સંચાલકોની ખરાબ નીતિ। સત્ર શરૂ થયાના 1 થી 1.5 મહિનો જેવો વીત્યો છે ત્યારે લગભગ અડધું સત્ર પૂરું થવા આવ્યું છે, તો ધોરણ 6 થી 8ના બાળકોના ભવિષ્ય સાથે શું ચેડા નથી થતા? આ બાળકોની અભિવ્યક્તિ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી અને સેટ કેટી હાઈસ્કૂલના સંચાલક મંડળ કઈ પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છે તે એક પ્રશ્નચિહ્ન છે। સેટ કેટી હાઈસ્કૂલમાં ધોરણ 6 થી 8ની ગ્રાન્ટીને માન્યતા રદ કરવા પાછળ જિલ્લા શિક્ષણ અધિકારીની શું મનસા હોઈ શકે? શાળામાં પ્રવેશોત્સવ, મફત પુસ્તકો વગેરે વ્યવસ્થા થઈ તે પછી પણ માન્યતા રદ કરવા પાછળ કારણ શું જવાબદાર? કોણ સેટ કેટી હાઈસ્કૂલના સંચાલકો કે પછી જિલ્લા શિક્ષણ અધિકારી? સવાલ પૂછી રહ્યા છે સેટ કેટી હાઈસ્કૂલના બાળકો અને તેમના વાલીઓ। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। તારીખમાં વોટ્સઅપની અંદર જે એક લેટર ફરી રહ્યો છે, જેની અંદર ખેડબ્રહ્મા તાલુકાની અંદર આવેલી સેટ કેટી હાઈસ્કૂલની 6 થી 8ની ગ્રાન્ટેડની માન્યતા પાછી ખેંચી લેવામાં આવી છે, તે બાબતે આપને જે જવાબદારી સોંપવામાં આવી છે કે 6 થી 8ના બાળકોને ખેડબ્રહ્માની કેટી હાઈસ્કૂલના તમામ બાળકો જેવા કે સમથિંગ 450 બાળકોને નજીકની સરકારી શાળામાં એડમિશન કરાવી આપવાના છે। તો એ બાબતે સાહેબ આપશ્રીએ શું કાર્યવાહી કરી કે કોઈ વાલી મિટિંગ કરી કે ના કરી, એ બાબતે સાહેબ આપશ્રી શું જણાવશો? માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી દ્વારા આપણી સેટ કેટી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી અને એક વાલી મિટિંગનું આયોજન કરેલ છે અને આજ રોજ 4 વાગે વાલી મિટિંગ કરેલ છે। વાલી મિટિંગની અંદર તમામ વાલીઓને મળી એમના બાળકોને અમે વિકલ્પ આપીશું કે જો તમારે સરકારી શાળામાં જવું હોય તો આ તમારી નજીકમાં આટલી સરકારી શાળાઓ છે અને ત્યાં તમે તમારા બાળકોને પ્રવેશ અપાવી શકો છો। આ રીતે વાલીને અમે સમજૂત કરવાનો પ્રયાસ કરીશું અને આખો સમગ્ર અહેવાલ માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સાબરકાંઠાને ટીપીઓ સાહેબ અને મારી સંયુક્ત સહીથી મોકલી આપવામાં આવશે। શું આપને જે આ નોટિસ છે એ પત્ર દ્વારા મળેલ છે કે ડાયરેક્ટ કોઈ ડિજિટલ મીડિયાના માધ્યમથી આપને પહોંચાડવામાં આવેલ છે? સદર પત્ર મને ડિજિટલ માધ્યમથી મળ્યો છે તથા મારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીએ પણ મને ફોન કરી આ પત્ર બાબતે જણાવેલ છે કે આપણને આ રીતનો પત્ર થયેલ છે। અને વાલી મિટિંગ માટે આપશ્રીએ કોઈ લેટર ઇસ્યુ કર્યો છે કે ડિજિટલ માધ્યમનો સહારો લઈ એક મેસેજ ફોરવર્ડ કરેલ છે? માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આના અધ્યક્ષ છે, એટલે માન્ય અધ્યક્ષશ્રીને આ બાબતે ખ્યાલ હશે કે એમને લેખિત જાણ કરી છે કે મૌખિક જાણ કરી છે।